નમસ્કાર મિત્રો. તો મિત્રો આપણે આજે આ વિડીયોમાં વાત કરીશું ટ્રેક્ટર સહાય યોજના 2026 તો કેવી રીતે અરજી કરવી, શું સહાય મળશે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું. તો યોજનાનું નામ જોઈએ તો ટ્રેક્ટર સહાય યોજના 2026 છે. કોણ લાભ લઈ શકે છે? તો ગુજરાતના તમામ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે. ઉદ્દેશ જોઈએ તો ગુજરાતના ખેડૂતોને સસ્તા દરે ખેતી કરવા માટે સારા સાધનો મળી રહે. સહાય જોઈએ તો 50% અથવા મહત્તમ રૂપિયા 1,02,000 માંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર છે. અરજી કરવાની છેલ્લી તારીખ જોઈએ તો મિત્રો 24/8/2026 થી અરજી કરવાનું ચાલુ થઈ ગયેલ છે અને 27/9/2026 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો. તો મિત્રો આપણે વાત કરીએ તેની માન્ય વેબસાઇટ તો iKhedoot.gujarat.gov.in પર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ટ્રેક્ટર સહાય યોજનાના મુખ્ય હેતુ વિશે વાત કરીએ તો ટ્રેક્ટર સહાય યોજનાનો મુખ્ય હેતુ ગુજરાતમાં રહેતા ગુજરાતના ખેડૂતોને સસ્તા દરે ખેતી કરવા માટે સારા સાધનો મળી રહે અને ટ્રેક્ટરની ખરીદી પર આર્થિક સહાય મળી રહે તેમજ ખેડૂતોને ખેતી કરવા માટે પ્રોત્સાહન મળી રહે. ટ્રેક્ટર સહાય યોજના 2026 ગુજરાત સરકાર દ્વારા ખેડૂતલક્ષી યોજનામાં અમલમાં મૂકવામાં આવેલી છે. આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે અને તેના માટે ભારત સરકાર દ્વારા એક વેબસાઇટ ચાલુ કરવામાં આવી છે જેનું નામ છે iKhedoot પોર્ટલ. ટ્રેક્ટર સબસિડીનો લાભ લેવા માટે તમારે પણ iKhedoot પોર્ટલ પર અરજી કરવાની રહેશે. આ યોજના ગુજરાત સરકાર દ્વારા ચલાવાતી યોજના છે અને ટ્રેક્ટર સહાય યોજનાના માપદંડ નીચે મુજબ છે અને નોંધમાં જોઈએ તો સરકાર માન્ય ડીલર પાસેથી જ ખરીદી કરવાની રહેશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ટ્રેક્ટર સહાય યોજનાની મહત્વની તારીખો. તો ખેડૂત મિત્રો સ્વરોજગારી હેઠળ યોજનાનો લાભ લેવા માટે iKhedoot પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટેની ખૂબ જ મહત્વની તારીખો નીચે મુજબ આપવામાં આવી છે તો તે ખાસ કરીને વાંચવી. તો ફોર્મ ચાલુ થયાની તારીખ જોઈએ તો 24/8/2026 થી ઓનલાઈન અરજી ચાલુ થઈ ગયેલ છે અને ફોર્મ પૂર્ણ થવાની તારીખ જોઈએ તો 27/9/2026 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ત્યારબાદ વાત કરીએ તો ઉપર આપવામાં આવેલી તારીખ મુજબ જ મહત્વની છે. જો તમે લોકોએ હજુ ફોર્મ ભર્યું ના હોય તો જલ્દી ફોર્મ ભરી લો તેથી ટ્રેક્ટર સહાય યોજના 2026નો લાભ તમને પણ મળી શકે. ટ્રેક્ટર સહાય યોજના માટે અરજી કેવી રીતે કરવી તો તેની માહિતી મેળવીએ તો જો ખેડૂત આ સહાય એટલે કે ટ્રેક્ટર સહાય યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા હોય તો તેના માટે તમારે iKhedoot પોર્ટલની વેબસાઇટ પર જઈ ત્યાંથી તમારે અરજી કરવાની રહેશે. કેવી રીતે અરજી કરવી તેની તમામ માહિતીવાળો વિડીયો અમે અમારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કર્યો છે અગાઉ, તો ત્યાંથી પણ તમે તમામ યોજનાની માહિતી સૌથી પહેલાં મેળવી શકો છો. તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો. તો મિત્રો લાભ લેવા માટે યોગ્યતા અને માપદંડ. તો ગુજરાત સરકાર દ્વારા હાલ ઘણી બધી ખેતીલક્ષી યોજનાઓ માટે iKhedoot પોર્ટલ પર અરજીઓ મંગાવવામાં આવી છે અને બધી યોજનાનો લાભ લેવા માટે આ માપદંડ અલગ અલગ નક્કી કરવામાં આવ્યા છે. ટ્રેક્ટર સહાય યોજના માટેના માપદંડ અથવા તો પાત્રતા નીચે મુજબ છે. જે ખેડૂત લાભ લેવા ઈચ્છે છે તે ગુજરાત રાજ્યનો ખેડૂત હોવો જોઈએ. ગુજરાતના નાના ખેડૂતોને, સીમાંત ખેડૂતોને અને મહિલા ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે તથા ખેડૂત જનરલ કેટેગરીમાં હોય, SC/SC કેટેગરીમાં હોય, ST કેટેગરીમાં હોય અને અન્ય ખેડૂતોને પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે. લાભ લેવા માંગતા ખેડૂતોના નામે કોઈ જમીન અથવા વન અધિકારી હોવી જરૂરી છે. એક વખત યોજનાનો લાભ મેળવ્યા બાદ ફરી લાભ મળવા પાત્ર રહેશે નહીં. આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન iKhedoot પોર્ટલ પરથી અરજી કરવાની રહેશે મિત્રો. ટ્રેક્ટર સહાય યોજનાની પાત્રતા જોઈએ તો 20 HP થી લઈને 60 HP સુધીના ટ્રેક્ટરમાં સહાય મળશે. 10 વર્ષમાં એક જ વખત આ યોજનામાં લાભ લઈ શકો છો. ત્યારબાદ વાત કરીશું ટ્રેક્ટર સહાય યોજના 2026 ડોક્યુમેન્ટ એટલે કે ટ્રેક્ટર સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. તેના માટે અમુક જરૂરી ડોક્યુમેન્ટ હોય છે. ટ્રેક્ટર સબસિડી યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટનું લિસ્ટ નીચે મુજબ છે જેમાં 7/12નો દાખલો, આધાર કાર્ડની નકલ, ખેડૂત SC અથવા ST કેટેગરીમાંથી હોય તો જાતિનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, રેશન કાર્ડની નકલ, ટ્રેક્ટરનું ઓરિજિનલ બિલ, જો સંયુક્ત ખાતું હોય તો બીજા ખાતેદારોના સંમતિ પત્રક અને 7/12/8ની નકલ, બેંક પાસબુકની નકલ, સહકારી મંડળીના સભ્યો હોય તો તેની વિગતો જ લાગુ પડતી હોય તો અને દૂધ ઉત્પાદક મંડળીના સભ્યો હોય તો તેની વિગતો જો લાગુ પડતું હોય તો. ટ્રેક્ટર સહાય યોજનાની અરજી પ્રક્રિયાની માહિતી ટૂંકમાં મેળવીશું. તો ટ્રેક્ટર સહાય યોજનામાં જે ખેડૂત લાભ લેવા માંગે છે તે ખેડૂતોએ iKhedoot પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂતોએ ટ્રેક્ટર સહાય યોજના હેઠળ ફોર્મ ભરવા માટે ગ્રામ પંચાયત પાસેથી પણ ફોર્મ ઓનલાઈન ભરી શકાય છે અને જો તમારે ગ્રામ પંચાયત પાસે ફોર્મ ભરવા ન જવું હોય તો તમે ઘર બેઠા પણ ટ્રેક્ટર સહાય યોજનાનું ફોર્મ ભરી શકો છો. જેમાં સૌપ્રથમ તમારે તમારું ગૂગલ ખોલવાનું છે અને iKhedoot પોર્ટલ લખવાનું છે. ત્યાં તમને iKhedootની ઓફિશિયલ વેબસાઇટ iKhedoot.gujarat.gov.in જોવા મળશે, તે ખોલો. iKhedoot વેબસાઇટ ખુલી ગયા પછી યોજના પર દબાવો. યોજના પર દબાવ્યા પછી પહેલા નંબર પર આવેલી બાગાયતીની યોજનાઓ ખોલો.
બાગાયતીની યોજના ખુલી ગયા પછી ત્યાં તમને ક્રમ નંબર 25 જોવા મળશે. ક્રમ નંબર 25 પર ટ્રેક્ટર અથવા 20 PTO HP સુધી પર દબાવો. ત્યાં તમને ટ્રેક્ટર 20 PTO HP યોજનામાં અરજી કરો તે ઓપ્શન જોવા મળશે. તે ઓપ્શન પર દબાવીને આગળનું પેજ ખોલો. જો તમે પહેલા રજીસ્ટર કરેલ હોય તો હા, અને નથી કર્યું તો ના કરો. જો ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખવાના રહેશે. ત્યારબાદ કેપ્ચા ઇમેજ નાખીને અરજી કરો. જો ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ ન હોય તો ના પર દબાવો અને ઓનલાઈન અરજી કરો, જેમાં ખેડૂતે બધી જ માહિતી ભરી લીધા પછી અરજીને સેવ કરવાની રહેશે. તેના પર દબાવવાનું રહેશે. બધી જ વિગતો સરખી લખી છે તે તપાસી અરજી કન્ફર્મ કરવાની રહેશે. એક વખત અરજી કન્ફર્મ કરી લીધા પછી એપ્લિકેશન નંબરમાં કંઈ પણ પ્રકારનો કોઈ પણ સુધારો કે વધારો કરવામાં આવશે નહીં, તેની નોંધ લેવી. જ્યારે તમારું ઓનલાઈન ફોર્મ ભરાઈ જાય પછી પોતાની અરજીના આધારે પ્રિન્ટ મેળવી શકો છો. મિત્રો, અમે આશા કરીએ છીએ કે આ માહિતી જરૂરથી તમને ઉપયોગી બની હશે. વધુમાં વધુ ખેડૂતો સુધી આ વિડીયો મોકલો, જેથી બધા ખેડૂતો ટ્રેક્ટર સહાય યોજના 2026નો લાભ લઈ શકે. હજુ કાંઈ કન્ફ્યુઝન હોય તો તમે નીચે કોમેન્ટ કરીને અથવા તો અમારો કોન્ટેક્ટ યોજના પેજ પરથી તમારો પ્રશ્નનું સમાધાન મેળવી શકો છો. જેમાં આપણે બહુ પૂછાતા ઘણીવાર પ્રશ્નો છે તેની ચર્ચા કરીએ તો ટ્રેક્ટર સહાય યોજના 2026 ક્યારે શરૂ થશે? તો હાલમાં ઓનલાઈન અરજી કરવાનું શરૂ થઈ ગયેલ છે. સહાય સીધી બેંકમાં મળે છે. તો હા, ડીબીટી દ્વારા સીધી બેંક એકાઉન્ટમાં જમા થાય છે. કેટલા HP સુધીનું ટ્રેક્ટર સહાય મળે છે? તો 20 HP થી લઈને 60 HP ઉપરના HP સુધીના ટ્રેક્ટરમાં સહાય મળે છે. SC/ST ખેડૂતોને વધારે સહાય મળે છે. તો હા, ખાસ કેટેગરીના ખેડૂતોને વધારાની સબસિડી મળે છે. સહાય મેળવવા માટે ટ્રેક્ટરનું બુકિંગ કરવો જરૂરી છે? તો ના, પહેલા અરજી, પછી મંજૂરી અને પછી ખરીદી કરવાની હોય છે. ભાડે ખેતી કરતા ખેડૂત અરજી કરી શકે છે? તો હા, જો માન્ય એગ્રીમેન્ટ છે તો આ યોજનામાં ઓનલાઈન અરજી કરી શકે છે. તો ટ્રેક્ટર સહાય યોજના 2026 ખેડૂતોને આધુનિક મશીનરી ખરીદવા માટે મદદ કરે છે. યોગ્ય સમય પર ઓનલાઈન અરજી કરીને તમે પોતાની જરૂરિયાત મુજબ ટ્રેક્ટર ખરીદી પર સબસિડી મેળવી શકો છો. મિત્રો,